Periods are natural, conversation around them should be too. This Menstrual Hygiene Day, Radio City and Team Alembic, the makers of Krina NCR, invite you to join an open discussion on menstrual health, hygiene and understanding your body better. નમસ્કાર અને સ્વાગત છે આપનું નિષ્ણાંતો સાથે પોડકાસ્ટની વાત એક વિશેષ પોડકાસ્ટ શ્રેણીમાં, જ્યાં મહિલાઓના સ્વાસ્થ્ય વિશે આપણે નિખાલસ અને ખુલ્લાપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. નમસ્કાર, હું છું આપનો મિત્ર પ્રભાત મજુમદાર. આજે મહિલાઓના મેન્સ્ટ્રુઅલ સાયકલ વિશે ઘણી બધી ચર્ચાઓ કરવાની છે. શું છે સામાન્ય સાયકલ અને શું છે વધુ રક્તસ્રાવ, એ જાણવા માટે આજે મારી સાથે ખૂબ જ વર્ષો જૂના અનુભવી અને ખૂબ જ ફેમસ કહેવાય રાજકોટના ડૉક્ટર દર્શના પંડ્યા ગાયનેકોલોજીસ્ટ છે. એમની સાથે આજે ચર્ચા કરીશું અને ખુલીને ચર્ચા કરીશું કે મેન્સ્ટ્રુઅલ સાયકલ જે છે એની અવેરનેસ હજુ મહિલાઓમાં, સ્ત્રીઓમાં જોવા મળતી નથી. તો ઘણા બધા ક્વેશ્ચન્સ એવા છે, તો એમની પાસેથી જાણીએ, કારણ કે તેઓ નિષ્ણાંત છે. નમસ્કાર, હું ડૉક્ટર દર્શના પંડ્યા, રાજકોટ ગાયનેક સોસાયટીની અત્યારની પ્રેસિડન્ટ પણ છું અને પબ્લિક અવેરનેસ કમિટી સુવોગની ગુજરાતની ચેરમેન છું. એટલે આવા સુંદર કાર્યક્રમમાં અમને સાથે જોડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આજે માસિક ધર્મ અંગે, માસિક અંગે જોડાયેલા ઘણા બધા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું અને હું એમ કહીશ કે આ એક વિષય એવો છે કે જે સ્ત્રીઓની અને ખાસ તો કિશોરીઓની તમામ જે સમસ્યાઓ છે એના વિશે ખૂબ સરસ પ્રકાશ પાડશે. અને જેમ જેમ આપણે ચર્ચા કરીશું એમ માસિક ધર્મ અંગેના તમામ પ્રશ્નો, એની મિથ્સ એટલે કે ગેરમાન્યતાઓ અને ફેક્ટ્સ એટલે કે માન્યતાઓ વિશે પણ જાણીશું. મેડમ, શરૂઆત કરીએ તો એક પહેલો સવાલ એ છે કે મૂળભૂત કારણો. પહેલાં તો માસિક સ્ત્રાવ જે નોર્મલ હોય છે એ શું છે અને વધુ રક્તસ્રાવ શું હોય છે? સામાન્ય રીતે દીકરીને માસિક સ્ત્રાવ પહેલાં મોડો શરૂ થતો હતો. હવે 10 વર્ષની ઉંમરની આજુબાજુ દીકરીને માસિક સ્ત્રાવ શરૂ થાય છે. એક માસિક ચક્ર છે એ 21 દિવસથી લઈ અને 35 દિવસ સુધીનું હોઈ શકે. એટલે કોઈ પણ સ્ત્રીને લગભગ 22 દિવસની પહેલાં આવે અથવા 35 દિવસની પછી આવે તો એ માસિક ચક્ર અનિયમિત ગણી શકાય. માસિક સ્ત્રાવ થવાનો સમયગાળો સામાન્ય રીતે 2 થી 5 દિવસ હોય છે અને એ દરમિયાન જો સ્ત્રીને વધારે પડતો માસિક સ્ત્રાવ ન થાય અથવા બહુ ઓછો ન આવે, એટલે કે 7 દિવસથી વધારે ચાલે અથવા 2 દિવસથી ઓછો આવે, તો એ અંગે આપણે આગળ ધ્યાન દોરવું પડે. બીજું મેડમ, એક બીજો પ્રશ્ન એ છે કે નોર્મલી 5 days to 7 daysનો ટાઈમ હોય છે પીરિયડ્સનો, રાઈટ? તો એમાં ઘણી વખતે લેડીઝને બહુ પેઇન થાય છે લાસ્ટમાં. તો એ નોર્મલ છે કે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ? પીરિયડ પહેલાં એટલે આવવાના એકદમ થોડા સમય પહેલાં અને પીરિયડ દરમિયાન સ્ત્રીમાં હોર્મોનના ફેરફાર થાય છે. ખાસ કરીને ટીનેજર દીકરીઓમાં એટલે કે કિશોરીઓમાં એ વધારે હોય છે, જેને આજકાલ PMS તરીકે એટલે કે પ્રી મેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ તરીકે બધા ખૂબ ચર્ચા કરી રહ્યા છે. એટલે થોડો દુખાવો થવો સામાન્ય છે. હોર્મોનના ફેરફાર થાય એટલે બ્લોટિંગ જેવું થોડું લાગે, ઇનડાઇજેશન એટલે કે ગેસ થોડો થતો હોય એવું લાગે, ક્રેમ્સ આવે, આ બધી સામાન્ય વાત છે. પણ એને સ્ત્રીની રોજિંદા જીવનમાં એ ડિસ્ટર્બ ન કરવી જોઈએ. પણ જો એ પેઇનફુલ થાય એટલે કે વધારે પડતો દુખાવો થાય, દીકરી હોય તો સ્કૂલે ના જઈ શકે, સ્ત્રી હોય તો પોતાનું ઘરકામ અથવા કોઈ પણ કેરિયર ઓરિએન્ટેડ સ્ત્રી હોય તો એ ત્યાં ના કરી શકે, તો એ જરૂરથી થોડું જે આપણે આગળ ધ્યાન માગી લઈએ એવો વિષય કહેવાય અને ત્યારે ગાયનેકોલોજીસ્ટને સંપર્ક કરવો જોઈએ. સામાન્ય દુખાવો કે જે સહન કરી શકાય અને રોજિંદુ જીવન અટકાવે નહીં, એ હોર્મોનનો એક ભાગ છે અને જેમ જેમ 2-3 દિવસ માસિકના જાય એટલે એ એની મેળે જ સબસાઇડ થઈ જતો હોય છે. પણ જો આ પ્રકારનું પેઇન થાય તો જરૂરી ડૉક્ટરની તપાસ અને માર્ગદર્શન છે. એટલે દરેક મહિલાનો ચક્ર જે હોય છે
એ શું અલગ હોય છે કે બધાનું અલગ અલગ હોય છે? મોટે ભાગે માસિક ચક્ર છે એ દરેક મહિલાઓમાં સમાન હોય છે, પણ જે અગત્યનું છે કે એ દરેક સ્ત્રીમાં પણ થોડી એની પેટર્ન અલગ હોઈ શકે. જેમ કે દરેક મહિલાને એ 25 દિવસે જ આવે છે તો દરેક વખતે એ 25 દિવસે જ આવે, કોઈને 35 દિવસે આવે છે, પણ એ દરેક વખતે જો 32 થી 35 દિવસે આવે તો એ નોર્મલ હોઈ શકે. પણ અને આગળ જે મેં વાત કરી એમ સામાન્ય રીતે 3 થી 5 દિવસ ચાલતો માસિક સ્ત્રાવ હોય, પણ એમાં જો અચાનક ફેરફાર થાય, જેમ કે દર વખતે આવે છે એનાથી વહેલું આવે અથવા બહુ મોડું આવે, એનું ફ્લોનું પ્રમાણ છે એ ખૂબ ઘટી જાય અથવા ખૂબ વધી જાય, કે દુખાવો ન થતો હોય તો થાય, એ શરીર તમને એક સંકેત આપે છે કે હવે એ ચક્રમાં કંઈક ફેરફાર છે, તો આપણે આગળ ઉપર જરૂર એના અંગેની કાર્યવાહી કરવી જોઈએ. ચાલો હવે માસિક સ્વચ્છતા વિશે વાત કરીએ. આજે પણ ઘણી દીકરીઓને ખોટી માહિતી મળે છે, તો એના માટે સર્વોચ્ચ ન્યાયાલયે પણ એક ઓર્ડર જારી કર્યો અને એમણે પણ ઘણું બધું અવેરનેસ ક્રિએટ કરવા માટે કહ્યું છે. તો મેડમ આપ શું કહો છો આ બાબતે? ખૂબ અગત્યની અને ધ્યાન પર લેવા જેવી બાબત છે. આ અંગે સ્ત્રીઓનું અને દીકરીઓનું, ઇવન શાળામાં પણ ગૌરવ જળવાઈ રહે એ અંગે સર્વોચ્ચ ન્યાયાલયે પણ આર્ટિકલ 21 અંતર્ગત આ અંગે ગાઈડલાઈન આપી છે. એટલે માસિક ધર્મના દિવસો દરમિયાન સ્વચ્છતા જાળવવી ખૂબ અગત્યની છે. જો સૌથી ગ્રામ્ય વિસ્તારની ને પાયાની વાત કરું તો જો ઘરના કપડાં વાપરતા હોય તો એને ખૂબ સ્વચ્છ પાણીમાં સારો સાબુ અથવા ડેટોલથી ધોઈ એને સૂર્યના તડકામાં જ શરમ રાખ્યા વગર સૂકવવા જોઈએ. પછી એને કરકસરની ભાવના રાખ્યા વગર વારંવાર વાપરવા ના જોઈએ, જેથી કરીને ઇન્ફેક્શન થવાનું કારણ ઘટાડી શકે. જો સેનેટરી પેડ વાપરતા હો તો દર 4 થી 5 કલાકે એક પેડ બદલી નાખવું. અને મેં કહ્યું એમ જો ટેમ્પૂન કે વજાઇનલ કપ, મેન્સ્ટ્રુઅલ કપ વાપરતા હોય તો એ અંગેની પણ જે સૂચનાઓનું છે યોગ્ય પાલન કરવું, એને પણ સ્વચ્છ રાખવા એ ખૂબ જરૂરી છે. ખાસ કરીને આંતરિક અંગોની સ્વચ્છતા આ દિવસોમાં જાળવવી. કોઈ પણ પ્રકારના જે કોમર્શિયલી અવેલેબલ છે એ ઇન્ટિમેટ વોશ વારંવાર વાપરવા કે હાર્ડ કેમિકલ વાપરવાની જરૂર નથી, પણ એને સ્વચ્છ સિમ્પલ સાદા સોપથી ધોઈને, અને ખૂબ અગત્યનું છે ત્યાં ડ્રાયનેસ જાળવવી, એટલે કે આંતરિક અંગો સૂકા રહેવા જોઈએ, જેથી કરીને ઇન્ફેક્શનનો ભય ન રહે. અને હવે તો ઇકો ફ્રેન્ડલી પેડ પણ અવેલેબલ છે જેનો પણ ઉપયોગ કરી શકાય, જે પર્યાવરણ માટે પણ નુકસાનકારક નથી. અને ખૂબ અગત્યની વાત છે આવા પેડનું ડિસ્પોઝલ, એટલે કે એને ક્યાં ફેંકવા એ છે. તો એ બાયોલોજિકલ વેસ્ટ ગણી શકાય, કારણ કે એમાં બ્લડ છે, એટલે એને પ્રોપર કાગળમાં રેપ કરી એના ઉપર આપણે લાલ કલરનું સર્કલ દોરીએ, જેથી કરીને હેન્ડલ કરનારને પણ ખબર પડે કે આની અંદર બ્લડ પ્રોડક્ટવાળી વસ્તુ છે. અને જાહેરમાં જ્યાં ત્યાં પેડ ફેંકવા નહીં, કારણ કે જો એ બાયોડિગ્રેડેબલ ના હોય તો એ પર્યાવરણ માટે પણ મોટી સમસ્યા ઊભી કરે. એટલે એને પ્રોપર રીતે ડિસ્પોઝ કરવા, એટલે કે ફેંકવા ખૂબ અગત્યના છે. એને ટોયલેટમાં ફ્લશ ન કરીએ, અને એના માટેનું જે અલગ ડિસ્પોઝલની વ્યવસ્થા હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ હોય છે, તો ત્યાં જ આપણે એને ફેંકીએ એ ખૂબ અગત્યનું છે. આ ખરેખર એક ખૂબ જ મહત્ત્વનો મુદ્દો છે. ઘણા જે લેડીઝ છે, મહિલાઓ છે, એ પીરિયડ્સ દરમિયાન કસરત કરે છે, યોગ કરે છે, તો એ મેડમ કેટલું યોગ્ય છે? શું તે હેલ્થ માટે સારું છે કે એમાં કોઈ પ્રિકોશન્સ લેવા જોઈએ? પીરિયડ દરમિયાન રોજિંદી પ્રવૃત્તિથી દૂર રહેવું, આરામ કરવો એ એક વધારાની ગેરમાન્યતા છે. પીરિયડ દરમિયાન પણ હળવી કસરતો કરી શકાય, સામાન્ય સ્ટ્રેચ કરી શકાય, અને જો યોગ્ય રીતે શીખેલા હોય તો યોગાસન પણ કરી શકાય. અને હું તો એમ કહીશ કે જો સારી રીતે કરેલી બ્રિધિંગ એક્સરસાઇઝ, એટલે કે પ્રાણાયામ અને યોગા છે, જો યોગ્ય રીતે કરવામાં આવે
તો પીરિયડ્સ દરમિયાન હોર્મોનનું સંતુલન જાળવવામાં પણ ખૂબ મદદ કરે છે. એનાથી દર્દ એટલે કે પેઇનનું પ્રમાણ પણ ઘટાડી શકાય છે. અને હવે તો સ્પોર્ટ્સ જેમાં ખૂબ શારીરિક સ્ટ્રેન્થની જરૂર પડે એવી ક્રિકેટ છે, ઓલિમ્પિક્સ છે, એ બધી પ્રવૃત્તિઓમાં પણ દીકરીઓ એટલે કે સ્ત્રીઓ, હવે આપણી દીકરીઓ વર્લ્ડ કપ જીતી લાવે છે. એટલે તમારી હેલ્થને યોગ્ય હોય એ રીતે આ બધી જ પ્રવૃત્તિઓ કરી શકાય છે અને કરવી જ જોઈએ. મેડમ, ઘણા લોકો માસિક સ્ત્રાવને પોષણ સાથે જોડતા નથી, તો આપને શું લાગે છે આ કેટલું યોગ્ય છે? માસિક સ્ત્રાવ અને પોષણ બંને સાથે જોડવા જ જોઈએ, કારણ કે ખૂબ અગત્યનું છે. આ દિવસો દરમિયાન શરીરમાંથી થતા રક્તસ્રાવને કારણે, હોર્મોન્સના ચેન્જીસને કારણે સ્ત્રીની ઉર્જામાં ઘણો બધો ફેરફાર થાય છે. એટલે રોજિંદા જીવનમાં આહારનું પણ કસરત જેટલું કે યોગા જેટલું ખૂબ મહત્ત્વ છે. ખાસ કરીને બ્લડ લોસ એટલે કે જે શરીરમાંથી જે લોહીનો સ્ત્રાવ થાય છે એની સાથે ઘણા બધા હોર્મોન્સના કારણે પોષક તત્વો જેમ કે ઇલેક્ટ્રોલાઇટ છે એ પણ શરીરમાંથી એનું સંતુલન પણ ચેન્જ થાય છે. શરીરમાં જે પાણીનું પ્રમાણ હોવું જોઈએ એનું સંતુલન પણ ચેન્જ થાય છે. એટલે યોગ્ય આહાર અને હાઇડ્રેશન એટલે કે પાણીનું પ્રમાણ જાળવવું ખૂબ જરૂરી છે. સૌથી જે અગત્યનું છે એ છે એનિમિયા. બ્લડ લોસના કારણે અને યોગ્ય ખોરાક અને સપ્લિમેન્ટ ન લેવાના કારણે સ્ત્રીઓમાં, ખાસ કરીને આપણા દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં એનિમિયાનું પ્રમાણ ખૂબ ઊંચું છે. એટલે આહાર ખૂબ અગત્યનો છે અને એના વિશે પણ આપણે ધ્યાન આપવાનું છે. મહિલાઓએ કયા પોષક તત્વો ઉપર વધુ ધ્યાન આપવું જોઈએ? આપણે વાત કરી એમ પોષક તત્વો વિશે ક્યાં લેવા જોઈએ એ ખૂબ અગત્યનું છે. તો એમાં સૌથી પહેલાં વાત કરું તો એ છે આયર્ન અથવા તો લોહ તત્વ, જે આપણા શરીર માટે હિમોગ્લોબિન એટલે કે લોહીના ટકા જાળવી રાખવા માટે ખૂબ જરૂરી છે. આપણા રોજબરોજના સામાન્ય ખોરાક જેમ કે દેશી ગોળ, ખજૂર, લીલા શાકભાજી અને જે આપણે કહીએ છીએ કે અમુક પ્રકારના ફળોમાંથી લોહ તત્વ ખૂબ સારી રીતે મળે છે અને એનો આ દિવસો દરમિયાન ખાસ ઉપયોગ કરવો જોઈએ. પછી આવશે એ છે પ્રોટીન. પ્રોટીન છે એ પણ ખૂબ અગત્યનું છે, જે આપણા હોર્મોનના સંતુલન જાળવી રાખવા માટે અગત્યનું છે. મસલ લોસ ન થાય અથવા જે સ્નાયુઓની કાર્યક્ષમતા જળવાઈ રહે એટલા માટે પ્રોટીન ખૂબ અગત્યનું છે અને એ શરીરની ઉર્જા જાળવવા માટે પણ મદદરૂપ થાય છે. એટલે પ્રોટીન માટે ડેરી પ્રોડક્ટ્સ છે, ફળો છે જેવા કે અને ખાસ કરીને કઠોળ, જે આપણે ઘણી વખત ખૂબ ઓછો ઉપયોગ કરીએ છીએ અને હવે તો એ મિલેટ એટલે કે શ્રી અન્નમાંથી ખૂબ સારી રીતે મળે છે. એ પ્રોટીનનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે. થોડા જો લિમિટેડ એમાઉન્ટમાં ડ્રાયફ્રૂટ પણ લઈ શકાય. એટલે પ્રોટીન. પછી આવે છે કેલ્શિયમ અને વિટામિન ડી, જે હાડકાની ઘનતા અને સ્વસ્થતા જાળવવા માટે ખૂબ જરૂરી છે. સૂર્યપ્રકાશ એનો સૌથી સારામાં સારો વિટામિન ડીનો સોર્સ છે અને જે કદાચ હું એમ કહીશ કે કોવિડ પછી આપણી લાઈફસ્ટાઈલના કારણે આપણે એને જીવનમાં વણતા નથી, પણ સૂર્યકિરણો ચામડીને લાગશે તો જ વિટામિન ડી બનશે. અને કેલ્શિયમ રીચ ડાયટ એટલે કે બધી જ દૂધ અને દૂધ અંગેની બનાવટો, ફરીથી ડ્રાયફ્રૂટ અને જે કઠોળમાંથી કેલ્શિયમ સારી રીતે મળી રહે છે. અને ખૂબ અગત્યનું છે એ શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવું. એટલે આખા દિવસમાં 2 થી 3 લીટર જેટલો આજના સમયમાં, અત્યારે જ્યારે ખૂબ ગરમી ચાલી રહી છે એટલે આપણે પાણીનો ઇન્ટેક પણ પ્રોપરલી રાખવો જોઈએ. ઘણી વખતે મહિલાઓ પીરિયડ્સ વિશે વાત કરતાં સંકોચ અનુભવે છે, તો સામાન્ય કરતાં વધુ રક્તસ્રાવ થાય તો મહિલાઓએ શું કરવું જોઈએ? સામાન્ય કરતાં વધુ રક્તસ્રાવ પહેલાં તો કોને આપણે કહીશું, તો જેને દર વખત સ્ત્રીને જે રક્તસ્રાવ થાય છે એમાં અચાનક ફેરફાર થાય, જેમ કે 7 દિવસથી વધારે પીરિયડનો પ્રવાહ ચાલે, એમાં ગંઠા એટલે કે ક્લોટ્સ આવે, એમાં
જે દર્દ દર વખતે થતું હોય એના કરતાં વધી જાય, આખા દિવસમાં જે પેડ 4 થી 5 કલાકે બદલવું પડતું હોય એ દર 1-2 કલાકે આપણે પેડ ચેન્જ કરવું પડે, એને આપણે એમ કહી શકાય કે સામાન્ય કરતાં વધુ રક્તસ્રાવની માત્રા અથવા સમયગાળો છે. પણ ખૂબ અગત્યની વાત છે એ 2 માસિક ચક્રની વચ્ચે જ્યારે રક્તસ્રાવ વધારે પણ ના હોય, ઓછો થાય અથવા માત્ર ડાઘ પડે એટલે કે સ્પોટિંગ થાય, એને જેને ઇન્ટરમેન્સ્ટ્રુઅલ બ્લીડિંગ કહેવામાં આવે છે અથવા સ્પોટિંગ કહેવામાં આવે છે. જ્યારે સ્ત્રી અને પુરુષના આંતરિક સંબંધ પછી એટલે કે સંભોગ પછી બ્લીડિંગ થતું હોય એ પણ ખૂબ અગત્યનું છે. અને એકવાર મેનોપોઝ આવી ગયા પછી એટલે કે 1 વર્ષ સુધી જ્યારે માસિક સ્ત્રાવ બંધ રહે અને પછી માસિક ચાલુ થાય, આ જે મેં છેલ્લે ધ્યાનમાં મૂકી એ 3 બાબતો ખૂબ અગત્યની છે કે જો આવો કોઈ પણ ફેરફાર સ્ત્રીના શરીરમાં લાગે તો એને તુરંત જ ધ્યાને લેવું જોઈએ. સ્ત્રીરોગ સંબંધિત એવી કઈ સમસ્યાઓ છે જેને અવગણવી ન જોઈએ? મોટાભાગની સ્ત્રીઓને માસિક ચક્ર અંગે આપણે જે વાત કરી એ સામાન્ય વાત છે, પણ અમુક સમસ્યાઓ એવી છે કે જેને જરા પણ અવગણ્યા વગર તરત ધ્યાનમાં લેવી જોઈએ. આપણે જેમ વાત કરી એમ માસિક ચક્રના સમયગાળા દરમિયાન અથવા એ સ્ત્રાવમાં ફેરફાર થાય, વારંવાર અનિયમિતતા થાય, પેડુમાં ખૂબ દુખાવો થાય કે જે આપણી રોજિંદી કાર્યવાહીને અને આપણી લાઈફસ્ટાઈલને અસર કરે, પેટ ફૂલાયેલું જ રહેતું હોય, પેડુમાં જ્યારે દુખાવા સાથે સંભોગ કરવામાં તકલીફ પડે ત્યારે, માસિક સ્ત્રાવ બંધ થઈ ગયા પછી એટલે કે પોસ્ટ મેનોપોઝલ બ્લીડિંગ અથવા સ્ત્રાવ થવો, આ 2 સમસ્યા એવી છે કે જે અત્યારે સ્ત્રીઓમાં થતી ખૂબ સામાન્ય સમસ્યા એટલે કે સર્વાઇકલ કેન્સરનું પહેલું ચિહ્ન હોઈ શકે. અને જે અંદરથી જે આંતરિક જે લુબ્રિકેશન માટે સ્ત્રીઓના યોનિ માર્ગમાં સ્ત્રાવ થતો હોય છે, જે સામાન્ય હોય છે, જેમાં કોઈ કલર નથી હોતો અને એની એમાઉન્ટ વધારે નથી હોતી, એ સ્ત્રાવમાં જ્યારે ખંજવાળ આવે, દુર્ગંધ આવે અથવા એ સ્ત્રાવનો કોઈ પણ પ્રકારનો કલર જેમ કે બ્રાઉન અથવા લીલાશ પડતો સ્ત્રાવ આવે તો એ એક આંતરિક અંગના કેન્સરનું સૌથી પહેલું લક્ષણ હોઈ શકે છે. એટલે આવા પ્રકારના જે ચિહ્નો છે જેના ઉપર સ્ત્રીએ તરત ધ્યાન આપવું જોઈએ. અને સૌથી અગત્યનું છે જેને કદાચ માસિક સાથે સંકળાયેલું નથી પણ એ છે અંડાશય અંગેની કોઈ સમસ્યા હોય ને ત્યારે એ સ્ત્રીને ઇનડાઇજેશનની અને એસિડિટીની સમસ્યાઓ વધારે રહે છે, જેને સ્ત્રીઓ ક્યારેક ગેસ અથવા એસિડિટીના પ્રશ્ન તરીકે અવગણીને પ્રોપર સોનોગ્રાફી કરાવતા નથી હોતા. એટલે આવા બધા ચિહ્નો હોય છે એના ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. હવે એક ઝડપી રાઉન્ડ કરીએ. મેડમ, એક માન્યતા છે કે પીરિયડ્સ દરમિયાન સ્નાન ન કરવું જોઈએ, આપનું શું કહેવું છે? તદ્દન ખોટું છે. સ્નાન કરવું જ જોઈએ અને આંતરિક અંગોની સ્વચ્છતા જાળવવી ખૂબ જરૂરી છે. ડૉક્ટર, ભારે પીરિયડ્સનો દુખાવો હંમેશા સામાન્ય હોય છે? સામાન્ય દુખાવો પીરિયડ દરમિયાન થઈ શકે, ખાસ કરીને શરૂઆતના જે નાની ઉંમરની દીકરીઓમાં જ્યારે હોર્મોન થોડા સેટ થતા હોય ત્યારે સામાન્ય છે, પણ વધારે દુખાવો એ સામાન્ય બાબત નથી. એના અંગે આગળ બતાવવું જ જોઈએ. શું વધુ રક્તસ્રાવ સહન કરવો જ પડે છે? ના, જરાય સહન નથી કરવાનું. વધુ રક્તસ્રાવ એટલે આંતરિક ક્લિનિંગ અને આંતરિક સફાઈ છે, એ માન્યતા સદંતર ખોટી છે. પીરિયડ્સ વિશે ખુલ્લેઆમ વાત કરવી શું યોગ્ય નથી મેડમ? તદ્દન ગેરમાન્યતા છે. પીરિયડ વિશે સાચી સમજણ, સહજ ચર્ચા કુટુંબમાં પણ થાય, શાળામાં પણ થાય, સમાજમાં પણ થાય અને યોગ્ય રીતે થાય એ ખૂબ જરૂરી છે. એટલે ચર્ચા વ્યવસ્થિત રીતે યોગ્ય સમજણ સાથે જરૂર થવી જોઈએ. અને મેડમ, આની અંદર એક વધુ ક્વેશ્ચન એડ કરું તો ઘણીવાર શું છે કે દીકરીઓ મેડિકલ સ્ટોરમાં જઈને
ફાર્માસિસ્ટ પાસેથી OTC પ્રોડક્ટ, આયુર્વેદિક, એલોપેથી વોટેવર એ લોકો લઈ લેતા હોય છે ડૉક્ટરને પ્રોપર કન્સલ્ટ કર્યા વગર. તો આપનું શું કહેવું છે, આ શું કરવું જોઈએ? એમાં ખૂબ સામાન્ય જે પ્રશ્ન છે ને એ છે પીરિયડની ડેટનું કાં વહેલું કરવું અથવા મોડું કરવું. એ સ્ત્રીઓ અને દીકરીઓ પોતાની જાતે, જેમ કે ઘરમાં નાનો પ્રસંગ છે, ધાર્મિક કથા છે, કોઈ પણ તહેવાર છે, લગ્ન પ્રસંગ છે, તો જાતે જ એ દવા લે છે અને એ ઘણી વખત ઘણા પ્રોબ્લેમ ક્રિએટ કરતી હોય છે. એટલે પીરિયડ વહેલું કરવાની કે મોડું કરવાની દવાઓ મેડિકલ સ્ટોરમાંથી જાતે લેવી ન જોઈએ. કાર્યક્રમ પૂરો કરતા પહેલાં વ્યુઅર્સ માટે મેડમ આપનો કોઈ સંદેશ? માસિક ચક્રમાં રૂટીનથી જ્યારે ફેરફાર થાય, આપણે ચર્ચામાં લીધું તેમ ખૂબ દુખાવો થાય, વારંવાર દુખાવો થાય, સ્ત્રાવનું પ્રમાણ ખૂબ વધારે હોય અથવા ખૂબ ઓછું હોય, અનિયમિત થઈ જાય ને એ અનિયમિતતા પણ અનિયમિત રહે, ત્યારે ડૉક્ટરી માર્ગદર્શન અને નિદાન ખૂબ જરૂરી છે. એને અવગણવું નહીં. અને ખાસ માસિક અંગેની સ્વાસ્થ્ય એ સ્ત્રીની આંતરિક સ્વાસ્થ્યનો એક સૂચકાંક છે એમ હું કહીશ. એટલે યોગ્ય સમજણ, યોગ્ય પોષણ અને યોગ્ય જીવનશૈલી એ ખૂબ અગત્યની છે અને આપ સૌ એને અનુસરો, એ જ મારો આજનો સંદેશ છે. ધન્યવાદ. ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર મેડમ. ખૂબ જ મહત્ત્વની ઇન્ફોર્મેશન આપે અમારી સાથે શેર કરી. અને એક ખાસ વાત એ છે મિત્રો કે જેમ મેડમે કીધું કે મહિલાઓના જે પ્રોબ્લેમ્સ છે, તો પુરુષોને પણ રિક્વેસ્ટ છે કે તેઓ મહિલાઓની સાથે પડખે પડખે ઊભા રહે અને એમને શું પ્રોબ્લેમ થાય છે એ બધું જાણે, એટલે એને ઇઝી રહે. અને વુમેન્સની ઘણી બધી પ્રોબ્લેમ્સ છે એ આપણે અત્યારના સમયમાં એવોઇડ કરતા હોઈએ છીએ અને જે મહિલાઓ છે એ પણ કહેતા નથી હોતા, સંકોચ અનુભવે છે. તો બિંદાસ વાત કરો, ખુલ્લેઆમ વાત કરો અને શેર કરો. જેમ જેમ અવેરનેસ વધી રહ્યું છે એવી રીતે આપણે બધું જાણીએ, પ્રશ્નો કરીએ, સવાલો પૂછીએ. અત્યારે ડૉક્ટર દર્શના પંડ્યાની જેમ ઘણા બધા ગાયનેકોલોજિસ્ટ, ગાયનેક્સ કામ કરી રહ્યા છે જે અવેરનેસ ક્રિએટ કરી રહ્યા છે. તો આપ સૌ પુરુષોને પણ વિનંતી છે કે વધુને વધુ અવેરનેસ મેન્સ્ટ્રુઅલ સાયકલની ક્રિએટ થાય એના માટે આપણે બધા પ્રયાસો કરીએ. અને વ્યુઅર્સને વિનંતી છે કે વધુને વધુ શેર કરો, જેથી કરીને મેક્સિમમ મહિલાઓ સુધી આ વાત પહોંચે. આપ સૌનો હૃદયપૂર્વક ફરી એક વખત રેડિયો સિટી વતી આભાર. નમસ્કાર.